નમસ્કાર મિત્રો, શું તમે મુખ્ય સેવિકા ભરતી 2026 માટે તૈયારી કરી રહ્યા છો? તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ 1000 સૌથી મહત્વના PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે તમારી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવશે. ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય છે કે પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને ક્યાંથી તૈયારી શરૂ કરવી. આ વિડીયો એ જ મુશ્કેલીને સરળ બનાવશે. અહીં તમને માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ દરેક પ્રશ્નનું સરળ અને ટૂંકું સમજૂતી સાથેનું સોલ્યુશન પણ મળશે, જેથી તમે જવાબ માત્ર યાદ નહીં રાખો, પણ તેની પાછળનો નિયમ પણ સમજી શકો. આ સિરીઝમાં તમને મળશે ગુજરાતી વ્યાકરણના મહત્વના પ્રશ્નો, ઇંગ્લિશ ગ્રામર પ્રશ્નો, ગણિતના સરળ ટ્રિક્સ સાથે પ્રશ્નો, રીઝનિંગ અને IQ પ્રશ્નો, પરીક્ષામાં પૂછાયેલા PYQ પ્રશ્નો, સરળ ભાષામાં સંપૂર્ણ સમજણ. ઘણી વખત વિદ્યાર્થીઓ માત્ર જવાબ યાદ રાખે છે અને પરીક્ષામાં પ્રશ્ન થોડો બદલાઈ જાય તો ગૂંચવાઈ જાય છે, પરંતુ અહીં અમે દરેક પ્રશ્નની એવી રીતે સમજણ આપીશું કે તમે નિયમ સમજી જશો અને કોઈ પણ પ્રકારના પ્રશ્નને સરળતાથી ઉકેલી શકશો. જો તમે રોજ માત્ર થોડો સમય આપશો અને આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો તો તમારી તૈયારી વધુ સારી બનશે. નિયમિત અભ્યાસ અને સાચી દિશા જ સફળતાની ચાવી છે. તો મિત્રો, જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026માં સફળતા મેળવવા માંગતા હો તો આ સિરીઝને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. ચાલો હવે શરૂ કરીએ. મુખ્ય સેવિકા ભરતી 2026 1000 સૌથી મહત્વના PYQ પ્રશ્નો. નમસ્કાર મિત્રો, આજનો સરળ અને મહત્વપૂર્ણ ગણિત પ્રશ્ન 18 × 5 ઇક્વલ્સ 80 B 85 C 90 D 95 સાચો જવાબ છે. C 90 ટૂંકી સમજણ. 18 ને 5 વડે ગુણાકાર કરીએ તો 18 × 5 ઇક્વલ્સ 90. શોર્ટ ટ્રીક. 18 ઇક્વલ્સ 10 + 8 10 × 5 ઇક્વલ્સ 50 8 × 5 ઇક્વલ્સ 40 50 + 40 ઇક્વલ્સ 90 250/5 ઇક્વલ્સ 25 B 50 C 75 D 100 સાચો જવાબ છે. B 50 ટૂંકી સમજણ. 250 ને 5 થી ભાગીએ તો 250/5 ઇક્વલ્સ 50. શોર્ટ ટ્રીક. 25/5 ઇક્વલ્સ 5 અને છેલ્લે એક શૂન્ય ઉમેરો 50. 150 નો 20% કેટલો? 20 B 25 C 30 D 35 સાચો જવાબ છે. C 30 ટૂંકી સમજણ. 20% એટલે 100 માંથી 20 ભાગ, અર્થાત 1/5 ભાગ. 150 નો 1/5 ઇક્વલ્સ 30. શોર્ટ ટ્રીક. 20% ઇક્વલ્સ by 5 એટલે 150/5 ઇક્વલ્સ 30. 5 10 15 નો સરેરાશ કેટલો? આ 8 B 10 C 12 D 15 સાચો જવાબ છે. B 10 ટૂંકી સમજણ. સરેરાશ કાઢવા માટે તમામ સંખ્યાનો સરવાળો કરીને સંખ્યાની કુલ સંખ્યા વડે ભાગ કરીએ. 5 + 10 + 15 ઇક્વલ્સ 30. 30/3 ઇક્વલ્સ 10. શોર્ટ ટ્રીક. સરેરાશ ઇક્વલ્સ કુલ સરવાળો બાય કુલ સંખ્યા 9 ટુ ધ પાવર 2 ઇક્વલ્સ કેટલું? આ 18 B 27 C 81 D 72 સાચો જવાબ છે. C 81 ટૂંકી સમજણ. 9 ટુ ધ પાવર 2 એટલે 9 ને 9 વડે ગુણવું. 9 ટાઈમ્સ 9 ઇક્વલ્સ 81 યાદ રાખો. ઘાત એટલે કોઈ સંખ્યાને પોતાની સાથે ગુણવું. આવી જ સરળ અને મહત્વપૂર્ણ ગણિત ટ્રિક્સ માટે PD રાઇટી કરંટ અફેર્સ હબ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. PD બ્રાઇટ કરંટ અફેર્સ હબમાં, જ્યાં સફળતા તરફનું તમારું દરેક પગલું વધુ મજબૂત બને છે. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કરંટ અફેર્સ, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગણિત અને અન્ય મહત્વના વિષયોની તૈયારી કરી રહ્યા છો તો આ ચેનલ તમારા માટે એકદમ યોગ્ય સ્થાન છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો હોય છે અને અભ્યાસનું મટીરિયલ ખૂબ વધારે હોય છે. ત્યારે જરૂરી બને છે એવું પ્લેટફોર્મ જ્યાં તમને એક જ જગ્યાએ સરળ ભાષામાં સમજાય એવી રીતે અને પરીક્ષા આધારિત પ્રશ્નો સાથે અભ્યાસ કરાવવામાં આવે. PD બ્રાઇટ કરંટ અફેર્સ હબ પર તમને મળશે 1000+ મહત્વના PYQ પ્રશ્નો, મુખ્ય સેવિકા ભરતી માટે ખાસ તૈયારી, દૈનિક કરંટ અફેર્સ અપડેટ્સ, ગુજરાતી વ્યાકરણની સરળ સમજણ, રીઝનિંગ અને ગણિતની ઝડપી ટ્રિક્સ, MCQ આધારિત પ્રેક્ટિસ સેશન અકંપો, વિગતવાર સમજણ સાથે જવાબ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો, સરળ ભાષામાં ટૂંકી અને અસરકારક સમજણ. અમારો હેતુ માત્ર પ્રશ્નોના જવાબ આપવાનો નથી, પરંતુ તમને એ રીતે સમજાવવાનો છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન સામે આવે તો તમે આત્મવિશ્વાસ સાથે તેનો જવાબ આપી શકો. દરેક વિડીયોમાં અમે પ્રશ્ન પાછળનું લોજિક, નિયમ, ટ્રીક અને સરળ પદ્ધતિ સમજાવીએ છીએ, જેથી તમે માત્ર યાદ નહીં કરો, પરંતુ સમજીને શીખો. જો તમે રોજ થોડો સમય કાઢીને અમારી સાથે અભ્યાસ કરશો તો ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધશે, ઝડપ વધશે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની શક્યતા પણ વધશે. તો મિત્રો, જો તમે પણ તમારા સપનાને સાકાર કરવા માંગતા હો તો આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સૌથી મહત્વનું PD બ્રાઇટ કરંટ અફેર્સ હબને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી સફળતા જ અમારું લક્ષ્ય છે. PD બ્રાઇટ લઈને આવ્યું છે 1000 MCQ સિરીઝ. દરરોજ પ્રેક્ટિસ, સફળતાની ગેરંટી. દરરોજ MCQ પ્રેક્ટિસ કરો,
અને બનાવો તમારું સિલેક્શન વધુ સ્ટ્રોંગ.